હજી હાંજિયા ગાડીનું ચલણ છે બરાબર. અહીંથી ગામમાં હોય ગામમાં, વાડી હોય વાડીએ, કોઈ જઈ ના શકે. ગામના મંદિરની અંદર અમે અત્યારે એન્ટર થઈ ગયા છીએ. જો નારિયેળિયું જો રીતના ગાડાની છે સિસ્ટમ, બળદૂર ગાડાથી ખેતી. વાવ એ વાવ જો હમણાં હું તમને બતાવવાનું કંઈક મહત્વ છે. પણ જો આપ જોઈ શકો છો. હાલો ફેમિલી, પેટ પૂજા કરી લઈએ હવે. પહેલા ગયો ભાઈ, ડીજે કરતા સારું લાગે, કોમેન્ટમાં જણાવો. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? આજે જવાના છીએ અમે ઘેડ વિસ્તારની અંદર લગ્ન કરવા માટે. ધ્રુવી અને હીરે કીધું એવી રીતના અમે જવાના છીએ. ધ્રુવી ને હીર બે આવે છે, અમે કમ્પ્લીટ થઈ ગયા, તૈયાર થઈ ગયા છીએ. અને ધાર્મિક ગઈ છે પરીક્ષા દેવા, એ નહીં આવે એને કારણ કે હજી 2 પેપર બાકી છે. તો કૃપાબેન અમારા એકલા રહેવાના છે ઘરે, કારણ કે ધ્રુવી ને હીર બે મારા ભેગા આવે છે અને ધાર્મિક પરીક્ષા દેવા ગઈ છે. તો આજે કૃપાનું તો હું થાય રમાડવા એ બે છે, એ તો આવતી રહે છે અને મમ્મીને બધું કામ કરવાનું હોય. આજે કૃપા થોડીક તોફાન કરવાની છે. તો મિત્રો ચાલો મળીએ આપણે ત્યાં જઈને. 2 પેપર બાકી. તો ફેમિલી, અત્યારે અમે ઊભા છીએ હાઈવે ઉપર. જે આપ જોશો આ પોરબંદર હાઈવે લાગી ગયો. પોરબંદર હાઈવે છે આપણે. મારા ધ્રુવીને કે પાણીની તરસ લાગી તો પાણી પીવા. ધ્રુવીબેન પાણી પીએ. તરા લાગી, ધ્રુવી તરા લાગી હતી એમ. ધ્રુવીને તરા લાગી હતી, પાણી પીવા દીધા. ઉપલેટા પોરબંદર હાઈવે લાગી ગયો. રસ્તામાં અત્યારે ઊભા છે. હાલો હવે તમે આપણે મોડું થાય છે ને ધ્રુવી? જો તમારે ઈકીને પાણી પી લીધું. હવે મોડું થાય ને, જવું ને હવે. ફેમિલી, આ એન્ટર ગેટ જોઈ લો. જો બે બાજુ સિંહ છે ઘેર વિસ્તારનો. અને જો આ બંદૂકના નવા સ્ટેચ્યુ બનાવ્યા છે. વાહ ભાઈ વાહ, મસ્ત મજાનો ગેટ બનાવ્યો. આવો ગેટ કઈ જોવા મળે. જો મસ્ત ગેટ છે, ઘેર વિસ્તારનો ગેટ. તો ફાઇનલી ફેમિલી પૂગી ગયા છીએ અમે લગ્નમાં બરાબર. જો ધ્રુવીને ધાર્મિક હીરને ધ્રુવી હાઈલા આવે છે. અને આ લોકોની જો આ ખેતીની પદ્ધતિ જો, કાળી માટી 10 ફૂટ 10 ફૂટ કાળી માટી. એ બધા વાડીઓમાં જ રહીએ. જો અહીંયા આગળ છે પહોંચી ગયા. એ બધા વાડીઓ છે, બધા જો વાડીમાં જ રહેવાનું. આ રીતના મકાન બનાવી લે. જો ભેહું ને કુંડા મુંડા ઝાડવા. જો આમ હરણાઈને ઢોલ વાગે છે બરાબર. એ ભૂગી ગયા આપણે. આ રીતની ખેતીમાં મંડપને ખોલી લીધા હોય. જો આ બાજુ ફેમિલી જો જે આ રીતના ગાડાની છે સિસ્ટમ, બળદૂર ગાડાથી ખેતી કરે બધા. જો જજી આ ગાડું જૂનવાણી. જો આ રીતની ગદપ આવેલી છે. લોકો જો આ બાજુ આ રીતનું ધોરીઓ હોય, એમને હોય સીતાફળી, નારિયેળી. આ બાજુ બહુ જોવો, નારિયેળી બહુ હોય. જો ત્રોફા આવેલા છે. બાકી જો જુવાર ને એવું ચારો ચાલુ હોય. જો આમ આગળ વાડી છે ત્યાં પણ નારિયેળી હોય. બધા વાડીએ રહેવા વાળા. આ ફેમિલી જો આ બધું એનું રહેણ કહેણ છે. જ્યાં નરિયાવાળા દેશી મકાન, નારિયેળી પાછળ ને જો ચારા માટેનું ફળ વાવેલું છે. સામે બાજરો વાવેલો છે. બાજરો મસ્ત છે, 1 નંબર બાજરો છે. આ ગામડાનું જીવન જો છાણનો જો ઉકેડ્યો છે બાજુમાં જ. આ વડલો એની નીણ ગાયું ભેહુંનો ચારો છે. ત્યાં નાનકડી પાડી છે. એક બીજી ભેં આ બાજુ એક ભેં બાંધી છે. જાવ રે આ એક જાળિયામાં 2 ભેહું છે. એક આ ભેં બાંધી. આ ભેં તો જો. અને જ્યાં બાજુમાં મકાન અહીંયા મજા. આ રીતનો સ્વાગત ગેટ બનાવ્યો છે. સુથાર પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે એ રીતના લખીને. સ્વાગત ગેટ છે આપણે. એની અંદર ધીરે ધીરે એન્ટર થઈ. અમે ફેમિલીના ફોટા બધા રાખેલા છે આગળ. ફેમિલી મંડપની અંદર આવ્યા થઈ. જો બધા ગેટ વિસ્તારના લોકો બધા આ રીતના ખેતર વચારે મંડપ છોડીને આ રીતે લગ્નને ખુરશી નાખીને જો મોટા જે ઉંમર લાયક હોય બધા ખુરશી ઉપર બેઠા છે. માથે પાઘડીયું, ધૂળની પેરણ ને અમે હરણાઈને ઢોલની ધબધબાટી બોલે છે. આમથી પવન આવે છે પણ ગરમી છે થોડીક. જ્યાં રીતનું હોય આ બધું. જ્યાં રામ કર્યા લોકો. જો ટોપી ને આપણે તો બી આ બધી આ પેરણ ને સુણી ને જો બધા બાબલા બેઠા.
બાકી બધા નાની ઉંમરના આ બાજુ નીચે બેઠા, આ ઉપરનો મંડપ પવન સારો આવે, વાંધો નથી. બાકી આ બધા ગાદલા ઉપર બેઠા છે. આ રીતનું આમ સામે ગોર બાબા વિધિ કરે. માંડવો છે આજે. વાહ, શરણાઈ ઢોલ મસ્ત લાગ્યો ભાઈ. ડીજે કરતાં શરણાઈ ઢોલ સારું લાગે. કોમેન્ટમાં જણાવવું જોતો ભાઈ, ડીજેમાં મજા આવે કે શરણાઈની ઢોલમાં મજા આવે. બીજા બાજુ ગોર બાપા વિધિ કરે ચાલુ છે. જે મંડપ છે, માંડવો છે. આ રીતમાંથી બેઠા છે. હાલો ફેમિલી, પેટ પૂજા કરી લઈએ હવે. આ પહેલાં બરોબર ને, બાકી બધું પછી. જો આ બધા પેટ પૂજા કરે છે. આપણે જે લગ્ન કરવા આવ્યા ને જમણવાર ચાલુ છે. આ તડકાને લીધે મહેમાન ઓછા છે. આ તડકો છે ભાઈ, ભયંકર તડકો છે આજે. 40 ડિગ્રી પૂગ્યું છે. આ તડકાનું ફોન આવે, આ તો ફરજિયાત જવું પડે. એમાં તો જો આ ધોવીને પેટ પૂજા ચાલુ છે. જમવાનું મસ્ત હતું, કેરીનો રસ ને ભજીયા. તો ફેમિલી, આ અમારા કુળદેવી માનું મંદિર છે. વેરાઈમાં અહીંથી નજીક જ થતું. તમે જ્યાં લગ્નમાં આવ્યા ને દર્શન કરતા જાય. જ્યાં એનો આ હોલ છે, મહેમાન આવ્યા હોય ને હવન હોય બધે લોકોનું. જયમાં વેરાવળીમાં મંદિર છે, નાનું મંદિર છે. છોકરીઓ દર્શન કરી લઈ. જય મા વેરાવળી. જો આ છે ને ભાદર નદી છે. આપણા ઘેર વિસ્તારમાં જે કહે ને બધા ભાદર ફરી ગઈ, ભાદર ફરી ગઈ. જો આ હેઠે રેતી ન હોય, એમાં સીધો પથ્થર છે. ત્યાં સીધો પથ્થર, અહીંયા રેતી બેતી કાંઈ ન હોય. અને હાવ સીસરી છે. આ બાજુ ફૂલ આપણે આગળથી આ નદીની અંદર આગળથી મોજ નદી, વેણુ નદી અને ભાદર નદી, 3 નદીઓ પડે. જ્યાં એકદમ સીસરું છે. ત્યાં બધા ખેતરોમાં પાણી એનું સુમાહે નદીઓ આવે ને એટલે ફરી વળે. આમાં બધે ક્યાંય જો આગળ ગાડી જાય ને ત્યાં આગળ પાંહવારી ગામ છે, બરાબર. અહીંથી ગામમાં હોય ગામમાં, વાડી હોય વાડીએ. કોઈ જઈ ના શકે, ગામવાળા વાડીમાં ન આવી શકે. વાડીવાળામાં બધે પાણી, આ બધે જો ફૂલ થઈ ગયું હોય, પાણી બધે ફેલાઈ ગયું હોય. તો ફેમિલી લગ્ન કરી નીકળી ગયા છે. અને રસ્તામાં આંબલી હતી, છોકરી દેખી ગઈ કે પપ્પા કાયતરા ખાવા, કાયતરા ખાવા. તે કાયતરા ખાવા વર્ગી ગયો. આ ધમ તરીકાની કાયતરા ખાઈ જોઈ લ્યો. એમાં કાયતરા હે ભાઈ, જોઈ લ્યો. હા હા, 2 ફામ કાયતરા આવ્યા ભાઈ, જોઈ લો. લાલ ઘૂમ થઈ ગઈ હતી આખી. જા એની ભેમું બોલે વાડીવાળાની રે ને એની બાંધી છે અહીંયા. ફેમિલી અમે પાછા રિટર્ન નીકળી ગયા છે. લગ્ન બગનનું પતાવી લીધું, બરાબર. પૂજારી વાવના મંદિરની અંદર અમે અત્યારે એન્ટર થઈ ગયા છીએ. જો નારિયેળીઓ જો ત્રોફા આવી ગયા એમાં, જો જોઈ શકો છો. જો ત્રોફા આ બાજુ નારિયેળી બહુ હોય. જ્યાં મંદિર છે અંદર, જ્યાં બધું આ છોકરીઓ હિચકે છે ત્યાં મંદિર સારું હે ભાઈ. પૂજારી વાવનું મંદિર છે. આ મંદિરનું નામ જ પૂજારી વાવ તરીકે ઓળખાય છે. અહીંયા જો એક વાવ છે, વાવ. એ વાવ જો હમણાં હું તમને બતાવવાનું કંઈક મહત્ત્વ છે, પણ હું છે કંઈક કાંટો લાગે એનું કંઈક છે. બહુ મને પાકી ખબર નથી. જ્યાં વાવ છે જોવો તમે, પાણી માથે ભર્યું છે. એટલું બધું ઊંડું નથી, ઉનાળો છે છતાંય. આનું કંઈક મહત્તમ છે ભાઈ. આ મંદિર, આ પૂજારી પૂજા કરતા હોય એનું રહેવાનું છે. નાનકડું મંદિર, મજા આવે એવું છે. પેલી જો હાંડિયો જાય છે, આગળ હાંડિયા ગાડી જાય છે. આ વિસ્તારની અંદર હજી હાંડિયા ગાડીનું ચલણ છે. હજી માલની હેરફેર હાંડિયા ગાડીથી. આ રસની મોજ લેતી છોકરીઓ. તડકો હે ભાઈ, આજ બહુ તડકો છે. આ ખેડ વિસ્તારમાં થઈ અત્યારે તડકાની ખતમ. આ ખેડ વિસ્તારનો ફેમિલી જો સામે છે ને એ ગેટ આવે છે. તો હું તમને નજીક જઈને બતાવું. આ પેટ્રોલ પંપ હતો, મસ્ત ગેટ બનાવ્યા ફેમિલી. જો હવે જોકે બધે આવી રીતના ગેટ બનાવવા માંડ્યા છે. આ ગેટ વિસ્તારમાં અમે નીકળી ગયા છે. લગ્ન કરવા ગયા હતા એટલે પાછા રિટર્નમાં છે. કે હું નજીક આવે તમને બતાવું. ગાડી થોડીક ધીરે રાખજો ભાઈ. જો આપ જોઈ શકો છો. જો આ સીન એવું બધું બનાવેલું છે. ફેમિલી જો તમે જોવો છો, આ વેણુ નદી છે. આ નદીની અંદર ગુજરાતી મૂવીનું પણ શૂટિંગ થયેલું છે. આજથી 8-10 વર્ષ, 10-15, 12 વર્ષ પહેલાં. આ દેખાય છે એ વરજંગજારિયા ગામ છે. અને જ્યાં છે રામ મંદિર, વરજંગજારિયાનું રામ મંદિર. અહીંયા બી શૂટિંગ થયેલું છે ગુજરાતી મૂવીનું. આ એનું પુલ છે. વરજંગજારિયાથી નાગવંદર જવાય. અહીંયા ગુજરાતી મૂવીનું શૂટિંગ બી થયેલું છે આ નદીની અંદર, જોઈ શકો. આજનો બ્લોગ અમે પૂરો કરી છીએ. પાછા મળશું કાલના નવા બ્લોગ સાથે.